આ છે અમારી ફેક્ટરીના નવા મશીનો. વાહ સમીર, સોનગઢના હિસાબે તમારી ફેક્ટરી ખાસી મોટી ગણાય. અમર, સાચું કહું તો આ બધું અમારા મોટા ભાઈની મહેનતનું ફળ છે. મિસ્ટર સમીર, Yes? તમારી બનાવેલી યોજના અમે જોઈ. તમારી મહેનત અને કોટાસૂદ જોતા અમને તમારી સાથે રોકાણ કરવામાં રસ છે. અમારા તરફથી તો નક્કી છે સમીરભાઈ. અમે તમારી આ યોજનામાં 50% સુધીનું રોકાણ પણ કરીએ. પણ સમીરભાઈ, અમારી એક નાનકડી શરત છે. શરત? કઈ શરત? હા તો કનુભાઈ, શું કહેતા હતા તમે? મિસ્ટર સમીર, તમારી આ યોજનામાં 50% સુધી નાણાં રોકવામાં અમને રસ છે. પણ તમે સોનગઢ છોડી સુરત ફેક્ટરી નાખો તો. માફ કરજો કનુભાઈ, પણ હું કંઈ સમજો નહીં. આપ કેવા શું માંગો છો? સમીર, એમનું કહેવું એમ છે કે સુરતમાં જો આપણે ફેક્ટરી નાખીએ તો આ યોજનામાં કમાવાની તકો વધારે છે, જ્યારે સોનગઢ જેવા નાના નગરમાં એ શક્ય નથી. તમે સુરત આવવા તૈયાર હો તો જ અમને આ યોજનામાં રસ છે. માફ કરજો વાસુભાઈ, કનુભાઈ, પણ આ સોનગઢ સાથે મારે લાગણીના સંબંધો છે. એને છોડીને હું ક્યાંય નહીં જાઉં. અને આ આખું યુનિટ જો અમે સુરત લઈ જઈએ તો અમારા કુટુંબ સમા આ કારીગરોને ભૂખે મરવાનો વારો આવે. એટલે હું સુરત ક્યારેય નહીં આવું. આ શરત મને મંજૂર નથી. જેવી તમારી મરજી, બાકી તમે એક મોટો મોકો ગુમાવી રહ્યા છો. વાસુભાઈ, લોકોનું એવું છે કે લલાટમાં લખેલું હોય તો મળવાનું જ છે. અને અમે લોકોએ જ્યારે સમીરને અમેરિકા ભણવા મોકલ્યો ત્યારે એક વાત મનમાં હતી જ કે એનું ભણતર સોનગઢની પ્રગતિમાં કામ લાગશે. અને મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે અમે લોકો સુરતની હારે પહોંચીને બતાવશું. ઠીક છે ત્યારે મિસ્ટર સમીર, તમારી પાસે હજી પણ વિચારવા માટે તક છે. તમે મને 2 દિવસ પછી જણાવશો તો પણ ચાલશે.